સતત મળતી સુવિધાઓ સામે નાગરિકોનું બેજવાબદારીભર્યું વર્તન જોવા મળી રહ્યું છે। વર્ષ 2025માં વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળની મોટી કાર્યવાહી। વિવિધ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા 3,96,336 લોકોને પકડી પાડવામાં આવ્યા। અમદાવાદ રેલ વિભાગ દ્વારા 29.81 કરોડ દંડની વસૂલાત કરાઈ। જુદી જુદી ટ્રેનોમાં થૂકવા બદલ 2716 બેજવાબદાર મુસાફરો સામે કેસ કરી કાર્યવાહી કરાઈ। થૂકવા બદલ 5,68,157 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો તેમજ ટિકિટને લઈને જ મુસાફરી કરવા અપીલ કરી। જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં લગભગ 4 લાખ કેસીસ રજિસ્ટર્ડ કર્યા છે, જેની અંદર વિધાઉટ ટ્રાવેલિંગ પણ હોય છે, અનબુક લગેજ પણ હોય છે અને હાયર ક્લાસમાં પણ ટ્રાવેલ કરે છે, જેથી કે સ્લીપરની ટિકિટો અને એસીમાં ટ્રાવેલ કરે છે એવા પણ પેસેન્જરો હોય છે। એ 4 લાખ અને એમાંથી અમાઉન્ટ જે છે એપ્રોક્સિમેટલી અમાઉન્ટ જે 30 કરોડની આસપાસ અમાઉન્ટ અમે લોકોએ એમાંથી કલેક્ટ કર્યા છે। નારાજ કિરીટ પટેલ માટે મિશન મનામણા। નારાજ કિરીટ પટેલને મનાવવાના પ્રયાસો જિલ્લા પ્રમુખ અને બીજા 2 એમએલએ સાથે વાતચીત થઈ છે તેવું કહેવામાં આવ્યું છે। અમારી માંગણીઓ સ્વીકારવાની વાત કરી કિરીટ પટેલ તરફથી। પાટણ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈનું નિવેદન, ઘરનો મામલો છે, ઘરમાં જ નિરાકરણ આવી જશે। એમણે કહ્યું છે તમારી જે 2 માંગણીઓ છે માંગણીઓ અમે સ્વીકારીએ છીએ અને અમે અમારી સાથે ચર્ચા કરવા માટે અમારા જિલ્લા પ્રમુખને મોકલ્યા છે। ચર્ચા કર્યા પછી અમે ઓફિસે જઈ અને પછી વાત કરી। જે બનાવ બન્યો એ પ્રદેશ પ્રમુખની હાજરીમાં બન્યો, એના વિશે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને 2017 અને 2022ની અંદર અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું, પાર્ટીએ અમારી પાસે જે લેખિત માગ્યું હતું એમને હોદ્દા આપવામાં આવ્યા, એનો અમારે વાંધો છે। અમિતભાઈ ચાવડા સાહેબ સાથે અને તુષારભાઈ ચૌધરી સાહેબ સાથે અમારી વાતચીત થઈ ગઈ છે। એ જન આક્રોશ યાત્રામાં છે। ટૂંક સમયની અંદર કિરીટભાઈની જે માગણીઓ છે એ સ્વીકારવામાં આવશે અને આ એક ઘરનો મામલો હતો અને ઘર રીતે પતાવ્યો છે। તો હાલમાં જે રીતે કોંગ્રેસની અંદરના ફરી એક વખત ડખા છે એ સામે આવ્યા છે, પરંતુ હાલમાં આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે આ મામલો વધુ આગળ નહીં વધે। આજે કોઈ પહેલા તો કોઈ પ્રેશર ટેકનિક હતી નહીં। અમારી જે માગણી હતી, અમારી મુખ્ય 2 માંગણીઓ હતી। પહેલાં પણ મેં કહ્યું હતું કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંને બન્યો છે અને બીજું કે એસસી સેલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી, મેં પહેલાં પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો। અમારી 2 માંગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે। અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા, આ તમામ સાથે ચર્ચા થઈ। છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે। શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે। અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે। એટલે અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના
અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે. પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીસીને મોકલી આપીશું. કિરીટભાઈ, આ કોણ વ્યક્તિઓ હતા જે ખોટી નિમણૂક? જે વ્યક્તિઓ તમે નામ જો કે અમને કોણ એવું કે જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો, તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે. પાર્ટીની અંદર એઆઈસીસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે. કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે. એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લેશે ત્યારે અમે નામ જાહેર કરીશું. અત્યારે તો કેન્સલ ને રાજીનામું? હાલ કેન્સલ, કે મોકૂફ? મોકૂફ કેન્સલ નહીં, આ લખીને તૈયાર છે. किरीटभाई, आपकी नाराजगी दूर हुई है, हाईकमान से बातचीत हुई है, क्या डिसीजन लिया गया है इस्तीफे के बारे में? आज हमने 3 बजे तक दंडक पद से इस्तीफा देने की बात की थी. 3 बजे से पहले हमारे जिला प्रमुख, हमारे तीनों साथी विधायक अमृत जी, दिनेश जी और विमल चुड़ासमा, ये सबकी हाजिरी में हमारे प्रदेश प्रमुख की તો પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી બાબતે ભાજપની પણ પ્રતિક્રિયા આવી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને રાજીનામા અગાઉ પણ આપી ચૂક્યા છે. એટલે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ એ રાજીનામું આપે એ કંઈ નવી વાત નથી. કારણ કે કોંગ્રેસ છે એ ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયામાંથી બધા જ્યારે પણ તક મળે ત્યારે કૂદકો મારી અને એમાંથી બહાર નીકળે. એટલે કોંગ્રેસ છે એ ધીરે ધીરે નેસ્ત નાબૂદ થવાની દિશામાં છે. અન્ય સમાચાર પર નજર કરીએ. એન્જિનિયરિંગમાં પ્રથમવાર બીજી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. બીજી વાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પ્રથમવારની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ નથી મળ્યા ત્યાં મધ્ય સત્ર પ્રવેશ પ્રક્રિયા થશે. રાજ્યની 39,000 ખાલી બેઠકો સામે 21,000 જગ્યાઓ માટે પુનઃ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. જે બ્રાન્ચમાં 30થી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજી વાર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. સપ્લિમેન્ટરી પરીક્ષામાં પાસ થયેલ અને બાકી રહેલ વિદ્યાર્થીઓને તક મળશે. રાજ્યની સરકારી કોલેજમાં 326, ગ્રાન્ટેડમાં 76, જીટીયુ સેલ્ફ ફાઇનાન્સની 11,955 અને પ્રાઇવેટ યુનિવર્સિટીની 27,289 બેઠકો હજી ખાલી છે. આ સમગ્ર પ્રક્રિયા છે એ એસીપીસી દ્વારા હાથ ધરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં જે કોઈ કોલેજમાં 30 કે તેથી વધારે સંખ્યા ખાલી હશે, વેકેન્ટ હશે, તો તેમની એ બ્રાન્ચમાં જ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સિમિલર વે એસએફઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં પણ સમાન નિયમ લાગુ પાડવામાં આવશે અને એસએફઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં પણ કોઈ પણ બ્રાન્ચમાં 30 કે તેથી વધારે સંખ્યા ખાલી હશે, વેકેન્ટ હશે સીટો, તો જ ત્યાં એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડોદરામાં વિકાસના નામે ખોદાયેલા ખાડા હવે નાગરિકો માટે મોતનો કૂવો બન્યા છે. ખુલ્લી ગટરમાં પડતા એક શંકાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો. છતાં પાલિકાનું તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. માંજલપુરની ઘટના બાદ પણ શહેરમાં ઠેર ઠેર ખુલ્લા ખાડા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી સતત ધમધમતા રોડ પર કોન્ટ્રાક્ટરોએ માત્ર પ્લાસ્ટિકની પટ્ટીઓ બાંધીને પોતાની જવાબદારી પૂરી કરી. રાતના અંધારામાં પ્લાસ્ટિકની પટ્ટીઓ ના દેખાતા લોકોમાં ભય અને રોષ જોવા મળ્યો. શહેરની આ દયનીય સ્થિતિ માટે વિપક્ષે કોન્ટ્રાક્ટરો અને શાસકોની મિલીભગત જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો. ખાડાઓ હજી એવાની વાત છે, રોડ બન્યા બી નથી કે જેની ઉપર પેચવર્ક કરીને બી હાલ પૂરતું કામ કરી શકે. કાલ ઉઠીને કોઈ મરે કે પાણીનું લેવલ ત્યાં બેસી ગયું તો બી ઘટના મોટી ઘટી શકે. આ જોઈને તો એવું જ લાગે છે કે જે માંજલપુરની ઘટના બની બહુ દુઃખદ ઘટના હતી. ત્યારબાદ કોર્પોરેશનની હજી બી આંખ ઉઘડી હતી અને ઉઘડવાની હતી. કેમ કે વર્ષોથી આ થતું આવ્યું છે. આવી રીતે ખાડા ખોદે છે, આવી રીતે તમે જોઈ રહ્યા છો કે બેરિકેડ મારી નથી અને રાતના સમયે કોઈને દેખાય નહીં, કોઈ પડશે તો એની જવાબદારી કોણ લેશે? કોર્પોરેશનનું નિષ્ઠુર વહીવટી તંત્ર અને સત્તા પર બેઠેલા લોકોની નગરજનો પ્રત્યે બિલકુલ વફાદારી નથી. લોકોએ ખોબે ખોબા મત આપીને વિજય બનાવ્યા વિશ્વાસ સાથે, પણ લોકોનો વિશ્વાસ અત્યારે ઠેર ઠેર તૂટતો નજર આવે છે.
એક પણ રોડ એવો નહીં હોય કે જે ખાડોદરા તરીકે ના ઓળખાય કે જ્યાં ખાડા ના હોય. એક પણ વરસાદી ગટરની તમે જાઓ તો વરસાદી ગટર એ સેફ નથી. આજે ગટરના ઢાંકણા ઉપર ઊભા રહેતા પહેલા વિચાર આવે કે કદાચ હું ના અંદર જતા રહીએ. જે પણ કામો ચાલે છે તમામ કામો પર સૂચનાનું બોર્ડ હોવું જોઈએ અને પ્રોપર બેરિકેડિંગ હોવું જોઈએ, હાર્ડ બેરિકેડિંગ હોવું જોઈએ. આ બાબતે તમામને માહિતગાર કરવામાં આવેલા છે અને સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવેલી છે. તેમ છતાં કેટલીક જગ્યાએ ધ્યાન પર આવ્યું છે કે MGVCL કે અન્ય કંપનીઓ જે કામ કરી રહી છે ત્યાં આગળ તેઓ ખરી ડેન્જર પટ્ટીથી રોડને બંધ કરે છે. આ માટે પણ અમે સંબંધિતને જરૂરી સૂચના આપીએ છીએ. વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે એક નિર્દોષ નાગરિકનો જીવ ગયો અને આ ઘટના બાદ હવે પાલિકા જે છે તે ઉતાવળે આંબા પકાવવા માટે નીકળી છે. પાલિકા દ્વારા એવો દોડ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં જ્યાં વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યાં ત્યાં તકેદારીના તમામ પગલાં જે છે તે લેવામાં આવી રહ્યા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા કેવા પ્રકારના તકેદારીના પગલાં લે છે એ તમે દ્રશ્યોમાં જોઈ શકશો. આ દ્રશ્યો જોયા બાદ તમે ખુદ કહેશો કે શું ખરેખર આનાથી અકસ્માત ટાળી શકાય ખરા? કારણ કે ડિલક્સ 4 રસ્તાથી લઈને ફતેગંજ 4 રસ્તા સુધી એટલે કે ફતેગંજ બ્રિજ સુધી પાલિકા દ્વારા આ રીતે આડેધડ આખા રસ્તા પર ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. માજલપુરમાં ઘટના બની અને ઘટના બાદથી પાલિકા દ્વારા માત્ર દેખાડા પૂરતી આળસ જે છે તે કરવામાં આવી છે. હવે આ જોઈને અકસ્માત ટાળી શકાય કે કેમ તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. અને જ્યારે વડોદરા શહેરમાં કોઈ ઘટના કે દુર્ઘટના સર્જાય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે દેખાડા કરવામાં આવતા હોય છે અને સુરક્ષાના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યાં પ્રકારનો દોડ જે છે તે કરવામાં આવતો હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે પાલિકાના તમામ જે કોન્ટ્રાક્ટરો છે તેઓ એ હદે બેફામ બન્યા છે કે માજલપુરમાં નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ ગયા બાદ પણ જે તકેદારીના પગલાં લેવા જોઈએ તે પગલાં લેવામાં નથી આવી રહ્યા. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. હાલ રોકાઈશું.